તિથલનો દરિયા કિનારો બંધ કરાયા હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ખૂબ જ મોટા સમાચાર કહી શકાય છે। તિથલનો દરિયા કિનારાને હવે બંધ કરી દેવામાં આવી ચૂક્યો છે। દરિયામાં ભરતી અને પ્રચંડ મોજા ઉછળવાની શક્યતાઓ રહેતી હોવાને કારણે તેને બંધ કરવામાં આવ્યો છે। સલામતીના ભાગરૂપે તિથલના દરિયા પર રોક લગાવી દેવામાં આવી ચૂકી છે। દરિયા કિનારા પર પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવી ચૂક્યો છે। પોલીસને ત્યાં તૈનાત કરવામાં આવી છે। લોકોને દરિયા કિનારા પર જતા હવે અટકાવવામાં આવી રહ્યા છે। તો આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે અને તેને જ કારણે તિથલનો જે દરિયા કિનારો છે તેને હવે બંધ રાખવામાં આવ્યો છે। 70 કિલોમીટરના દરિયા કિનારા પર તંત્રની ચાંપતી નજર રહેલી છે। સલામતીના ભાગરૂપે તિથલના દરિયા પર રોક લગાવવામાં આવી છે। પોલીસ જવાનોને ત્યાં તૈનાત રાખવામાં આવી રહ્યા છે। દરિયા કિનારાનો સમગ્ર વિસ્તાર છે 70 કિલોમીટરનો, ત્યાં પોલીસ દ્વારા પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે। લોકોને દરિયા કિનારા પર જતા અટકાવવામાં આવી રહ્યા છે। લોકો માટે આ કરવામાં આવી રહ્યો છે, તેની સાવચેતી માટે કરવામાં આવી રહ્યો છે। તિથલનો દરિયા કિનારો બંધ કરવામાં આવ્યો છે। પર્યટકોને ત્યાં જતા અટકાવવામાં આવી રહ્યા છે। દરિયામાં ભરતી અને પ્રચંડ મોજા ઉછળવાની જે શક્યતા હવામાન વિભાગે કરી છે, હવામાન વિભાગે જે ચેતવણી જાહેર કરી છે ત્યારબાદ હવે પોલીસ ત્યાં ગોઠવી દેવામાં આવી છે। हाई टाइड ने लईने वलसाडनो तिथल दरियो बंद करायो छे। चुस्त पोलीस बंदोबस्त वच्चे वलसाडनो जे तिथलनो दरियो छे ते बंद करायो छे। वलसाडमां हाई टाइड ने लईने सुरक्षाना कारणोसर तिथलनो बीच बंद करवामां आव्यो छे। अरबी समुद्रमा हाई टाइड ने लईने बीच सહેલાણીઓ માટે આજ રોજ બંધ કરાયો છે। હવામાન વિભાગની ચેતવણીને લઈને બીચ બંધ કરાયો છે। હાઈ ટાઇડને લઈને દરિયામાં ઊંચા મોજા પણ ઉછળી શકે છે, જેને લઈને વલસાડ વહીવટી તંત્ર, પોલીસ તંત્ર સુરક્ષાને લઈને બીચને હાલ બંધ કરાયો છે। ત્યારે આજ રોજ જે રાત સુધી આ જે બીચ છે તેને બંધ રાખવામાં આવશે। આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો છે વલસાડના તિથલ બીચ ઉપર જે તમામે તમામ જે દુકાનો છે તે દુકાનો પણ બંધ કરવામાં આવી છે અને સહેલાણીઓ માટે પણ આજ રોજ બીચ બંધ કરવામાં આવ્યો છે। અરબી સમુદ્રમાં હાઈ ટાઇડને લઈને વલસાડના તિથલ દરિયા ઉપર અસર દેખાવાની સંભાવના હોવાના કારણે વહીવટી તંત્ર હાલ સજાગ બન્યું છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।